આપતા સૂત્ર નંબર 2168, જ્યાં ઉપરી નહીં, અંડરહેન્ડ નહીં, એવો આ વિતરાગોનો મોક્ષ મને ખપે છે. આ તો એમને 11 વર્ષની કે એ ઉંમરનું કંઈક છે, શું તે વખતની વાત છે. આ શું તે વખતની વાત છે. આપતા સૂત્ર પછી તો એ દાદા ભગવાન સ્વરૂપે પ્રગટ થયા ત્યારે પણ આવો મોક્ષ અમને ખપે છે. એ પૂછે છે ખપે છે એવું લખે છે. જુઓ, મોક્ષ જેમનો મુક્ત પુરુષ છે એ પણ આ જ કે છે. એટલે આપણે સમજવાનું કે આપણને કેટલા બધા સમકક્ષ એમની સાથે મૂક્યા છે કે જેથી કરીને આપણે પરમ વિનય કરીને એમની જોડે આપણને સમજાય એવી રીતે, પરંતુ એમના અધીનતાએ રહીએ. શું કહ્યું? અધીનતાએ રહીએ. સમજાયું ને? બરોબર છે ને? એ વાત છે.